નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય 3.3 નું એક્ઝામ્પલ નંબર 2 થી મિત્રો એક્ઝામ્પલ નંબર 1 આવી ગયો છે. અગાઉની અંદર વિડીયો તમે ના જોઈ લેવો મિત્રો. હવે આપણે 2 થી મિત્રો શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે. થંબનેલ તમે જોઈ શકો છો મિત્રો. જે આ એક્ઝામ્પલ આપણે અગાઉના વિડીયોમાં આવી ગયો છે, તમારે જોઈ લેવું. તે એક્ઝામ્પલ 2 તરફ મિત્રો આગળ વધીશું. કે વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે? તો સૌ પ્રથમ મિત્રો વિભાજ્યની ચાવી આપણને ખબર હોવી જોઈએ. તો સૌ પ્રથમ વિભાજ્યની ચાવી 4 અને મિત્રો 8 ની ચર્ચા કરીશું. 4 અને 8 ની. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, 4 ની વિભાજ્યની ચાવી શું છે? તો 4 ની વિભાજ્યની ચાવી છે કે છેલ્લા 2 અંક 00 હોય અથવા તે સંખ્યા હોય અને 4 વડે નિશેષ ભાગી શકાય. છેલ્લા 2 અંકને લખી શકીએ કે છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય તેને મિત્રો 4 વડે વિભાજ્ય છે એમ કહીશું. તો 8 ની ચર્ચા કરેલી છે. તો છેલ્લા 3 અંક 0 0 0 હોય, છેલ્લા 3 અંક 0 હોવા જોઈએ. અને મિત્રો અથવા શું હોવું જોઈએ? તો છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય. 8 વડે નિશેષ ભાગી શકાય તેને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકાય. 8 ની વિભાજ્યની ચાવી એમ કહે છે મિત્રો. તો મિત્રો હવે આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1 તમે જોઈ શકો છો. પહેલા આપણે સૌપ્રથમ 4 વડે વિભાજ્ય ચેક કરીશું, ત્યારબાદ 8 વડે. તો 4 માટે શું છે? છેલ્લા 2 અંક 0 હોવા જોઈએ. 0 છે. પ્રશ્ન નંબર 1 લખીશું મિત્રો 572. છેલ્લા 2 અંક 0 નથી, તો છેલ્લા 2 અંકને આપણે 4 વડે ભાગવાના છે. 72 ભાગ્યા 4 એટલે 4 એકા 4, 4 દુ 8 વધી જાય છે. 4 એકા 4, 4 માંથી 3 જશે, 7 માં 4 જાય તો મિત્રો કેટલા વધશે? 3, 4 અઠ્ઠા 32. તો મિત્રો આ સંખ્યાએ 4 વડે વિભાજ્ય છે? તો કે હા, 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય છે. હવે મિત્રો 8 વડે ટ્રાય મારીશું. છેલ્લા 3 અંક મિત્રો શું હોવા જોઈએ? 3 0 હોવા જોઈએ અને 8 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો આપણે ટ્રાય મારીશું 572 ભાગ્યા 8, 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સિત્તા 56. 7 માંથી 6 જશે, 1 વધશે, ઉપર 2 0. 8 ના ઘડિયા મિત્રો 12 આવવા જોઈએ. 8 એકા 8, 8 દુ 16 વધી જાય. 8 એકા 8, 9 10 11 4. 4 શેષ વધે છે, નિશેષ કહેવાશે નહીં. એટલે 572 લખવાના તમારા રીતે. 572 ને 8 વડે વિભાજ્ય નથી. તો મિત્રો વિડીયો સ્ટોપ કરી તેમાં વ્યવસ્થિત મિત્રો લખી શકો છો. બરાબર છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. આપણે થોડા શું કરીશું? આગળ વધીશું. બરાબર છે. નંબર 2 તરફ આગળ વધીશું. લખાણ મૂકી દઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2 બી લખીશું. બી 72 63 52. 4 માટે ફક્ત આપણે 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય. બરાબર છે. અને બીજું લખી દઈએ. આના પછી કરીશું મિત્રો, ગણતરી પછી. 72 63 અને 52 8 વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે કે નહીં? બરાબર છે. લખી દઈએ છે કે નહીં. એક આધું પછી આપણે ચેક મારીશું છે કે નહીં.
બરાબર તમારા મિત્રો હમણાં લખવા ફક્ત સમજાવું છું તમને દેખો મિત્રો હવે છેલ્લા બે અંક અને 8 વડે મિત્રો શું ધ્યાન રાખવાનું છે છેલ્લા 3 અંક છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગવાના છે તો છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગીશું 52 ભાગ્યા 4 4 એકા 4 4 દુ 8 8 વધી જાય છે એટલે કે 4 એકા 4 5 માંથી 4 જશે 1 વધશે ઉપર જતા રહ્યા 2 4 તરે 12 4 તરે 12 13 નિશેષ ભાગી શકાય છે તો આ લખી શકીએ કે 4 વડે વિભાજ્ય છે 4 વડે વિભાજ્ય છે હવે આપણે 8 વડે ટ્રાય મારીશું કે 352 ને 8 વડે ભાગવાના છે ટ્રાય મારીશું કે 352 ભાગ્યા 8 8 એકા 8 8 દુ 16 8 તરે 24 8 ચોક 32 8 પંચા 40 વધી જાય 8 ચોક 32 5 માંથી 2 3 વધશે 8 ચોક 32 શેષ શું મળે 0 0 મળે વિભાજ્ય છે નહીં કેન્સલ થશે બરાબર તો 7,26,352 4 વડે પણ વિભાજ્ય છે અને 8 વડે પણ વિભાજ્ય છે વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો ત્યારબાદ થોડા આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 3 તરફ ઓપ્શન નંબર સી 5500 5500 4 વડે વિભાજ્ય છે 8 વડે વિભાજ્ય છે 8 વડે વિભાજ્ય છે જો ના હોય તો નહીં પણ લખી દઈએ નહીં એક આધું મિત્રો આપણે ચેક કરીશું હવે મિત્રો પહેલા નિયમ છે 4 વડે વિભાજ્યમાં બે અંક શું હોવા જોઈએ 0 0 હોવા જોઈએ બરાબર છે છેલ્લા બે અંક 0 0 આપણને જોવા મળે તો વિભાજ્ય છે તો જોવા મળી ગયા છે માટે વિભાજ્ય છે આ છેલ્લા 3 અંક 0 0 હોવા જોઈએ એ તો છે નહીં માટે આપણે શું કરવું પડશે 500 ને 8 વડે ભાગવા પડશે છેલ્લા 3 અંકને આપણે કેટલા વડે ભાગવા પડશે 8 વડે ભાગવા પડશે એટલે 8 પંચા 40 8 છંગ 48 8 છંગ 48 બે વધ્યા ઉપર 0 8 દુ 16 8 તરે 24 8 દુ 16 20 માંથી 16 જશે તો કેટલા વધશે 4 વધશે કેટલા વધશે 4 માટે વિભાજ્ય નથી 4 વડે વિભાજ્ય નથી 5500 વડે ભાગી શકાય નહીં પણ 5500 4 વડે ભાગી શકાય છે ચલો મિત્રો નેક્સ્ટ તરફ આગળ વધીશું ડી 6000 4 વડે વિભાજ્ય છે 8 વડે વિભાજ્ય છે 8 વડે વિભાજ્ય છે નહીં ચલો મિત્રો છેલ્લા 3 અંક 0 0 હોય એટલે 8 વડે વિભાજ્ય છે આ તમારું કામ ક્લિયર થઈ ગયું હવે છેલ્લા બે અંક 0 0 થઈ ગયા અહીંયા પણ જોઈ શકાય વિભાજ્ય છે આ પણ કામ ક્લિયર વિભાજ્યની ચાવી તમને મોઢે હોવી જોઈએ કે 4 ની વિભાજ્યની ચાવી શું છે કે છેલ્લા બે અંક 0 0 હોય અથવા છેલ્લા બે અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો એ વિભાજ્યને 4 વડે નિશેષ ભાગી શકાય છે 8 માં શું છે છેલ્લા 3 અંક શું હોવા જોઈએ 0 0 હોવા જોઈએ અથવા છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો 8 વડે નિશેષ ભાગી આખી સંખ્યાને 8 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ ચલો મિત્રો લખી શકો છો ત્યારબાદ થોડા આગળ વધીશું વિડિયો સ્ટોપ કરીને તમે લખતા જજો વિભાગ ઈ પ્રશ્ન ઈ છે આપણો 12159
4 વડે નિશેષ ભાગી શકાય? 4 વડે વિભાજ્ય છે. તુક્કો મારીએ પછી ગણતરી કરીએ. 8 વડે વિભાજ્ય છે. વિભાજ્ય છે. હાલ તમારે લખી જ દેવાનું. બરાબર છે. પછી ચેક કરવું પડશે. તો છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગવાના છે. 59 ભાગ્યા 4. 4 એકા 4. 5 માંથી 4 જશે તો 1 મળશે. ઉપરથી ઉધાર્યા 9. ચોખ્ખું 16. 4 25 વધી જાય 16. 6 7 8 અને 9. 7 8 અને 3. देखो निशेष भागी शकाते નથી. તો 4 વડે વિભાજ્ય પણ નથી. 4 વડે વિભાજ્ય નથી. 12159 ને 8 વડે વિભાજ્ય છે. ટ્રાય મારીએ મિત્રો. તો છેલ્લા 3 અંકને 8 વડે તમારે નિશેષ ભાગવાના થાય છે મિત્રો. 8 દુ 16 વધી જાય. 8 એકા 8. 15 માંથી 8 જ્યારે 7 વધે. ઉપરથી ઉતાર્યા 9. સીત્યું 49. 7 8 56. 7 9 સોરી 8 નો ઓડિયો બોલવાનો છે. 8 64. 8 9 72 ને 8 80. 8 9 72. કેટલા વધે? તો કે સાહેબ 7. નિશેષ ભાગી ન શકાય માટે 8 વડે વિભાજ્ય નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. ત્યારબાદ થોડા આગળ વધીશું. ઈ પતી ગયું. હવે આપણે એફ તરફ આગળ વધીશું. 14560. 14560 બરાબર છે. ચલો આ સંખ્યા આપણે 4 વડે વિભાજ્ય છે. આવો આપણે લખી દઈએ. હાલ પછી સુધારી દઈશું ગણતરી કર્યા બાદ. 8 વડે વિભાજ્ય છે. બરાબર છે. આ જસ્ટ લખીએ છે. નથી તો નથી લખી દઈશું. છેલ્લા 2 અંક જોવાના છે આપણે. શું કરવાનું છે? છેલ્લા 2 અંક આપણે જોવાના છે. 60 ને આપણે 4 વડે ભાગવાના છે. 60 ને આપણે શું કરવાનું? 4 વડે ભાગવાના છે. 4 એકા 4. 6 માંથી 4 જશે તો 2 વધશે. 4 પંચા 20. દેખો મિત્રો, 14560 4 વડે વિભાજ્ય છે. હવે શું કરીશું? 14560 8 વડે વિભાજ્ય છે. તો ટ્રાય મારીશું. 14000 ફક્ત છેલ્લા 3 અંક 560 ભાગ્યા 560 ભાગ્યા 8. 8 64 વધી ગયા. 8 પંચા 40. 8 છંગ 48. 8 સીતા 56. 0 છેદ ઉપર 0 મૂકી દેવાના. તો વિભાજ્ય આ પણ છે. મિત્રો વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી સમજ્યા બાદ વ્યવસ્થિત તમારા નોટબુકમાં લખવાનું છે, જેથી કરી પરીક્ષામાં તમને ફાયદો થઈ શકે. ચલો મિત્રો, નેક્સ્ટ જી તરફ આગળ વધીશું. જી 21084. 21084. ચલો 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય છે. આ સંખ્યા લખી દઈએ. 8 વડે વિભાજ્ય છે. ચલો 21000 છેલ્લા 2 અંક જોવાના છે 4 વડે વિભાજ્ય ની અંદર. ચોર્યાસી. 4 દુ 8. 0 વધે. ઉપરથી દોર્યા 4. 4 એકા 4. શું મળે? સરસ મજાની 0. તો 4 વડે વિભાજ્ય છે. 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 4 વડે વિભાજ્ય છે. 084 ભાગવાની કોઈ જરૂર નથી.
બરાબર છે 084 મતલબ 84 જ કહેવાય તો એ પણ 8 વડે શું છે વિભાજ્ય આપણે કહી શકીએ ચલો મિત્રો થોડા આગળ વધીશું જે પછી એક નંબરનો દાખલો ગણીશું ગમે એ રકમ મોટી હોય આપણને મિત્રો કોઈ ફરક ન પડવો જોઈએ 31 79 50 72 31 79 50 72 4 વડે વિભાજ્ય છે 4 વડે વિભાજ્ય છે તો જોઈ શકીએ અહીંયા 8 વડે વિભાજ્ય છે જસ્ટ ચર્ચા કરીએ મિત્રો ફાઇનલ કહેતા નથી રકમ શું કહે છે એમ લખીએ છે 8 વડે વિભાજ્ય છે નક્કી કરવાનું 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે તો મિત્રો શું કહો છેલ્લા બે અંક જોવાના છે આ છેલ્લા 3 અંક જોવાના છે છેલ્લા બે અંક 0 નથી 72 ને આપણે 4 વડે ભાગીશું 4 દન 40 તો પૂરું થઈ જાય એટલે ભાગાકાર જ કરવો પડશે 72 ભાગ્યા 4 072 છે મજા આવશે એક ભાગાકારમાં પતી જશે બાળકો 4 એકા 4 કેટલામાં 4 માં 7 જાય એટલે 3 4 અઠ્ઠા 32 બરાબર 0 0 72 કેટલા 18 આયા 4 વડે વિભાજ્ય 4 વડે પણ વિભાજ્ય છે ને 8 વડે પણ વિભાજ્ય છે ચલો વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીશું h પછી i આપણે ગણવાનો પ્રયત્ન કરીશું 1700 1700 છેલ્લા બે અંક 00 છે એટલે 4 વડે વિભાજ્ય છે ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ કે 4 વડે વિભાજ્ય છે 4 વડે વિભાજ્ય છે છેલ્લા 3 અંક જોવાના છે બરાબર છે તો શું કરીશું 700 ભાગ્યા 8 8 ના ઘડિયામાં આપણે કેટલા લાવવાના છે 700 લાવવાના છે આવશે હા 8 એકા 8 88 64 8 નવા 72 વધી જાય 88 64 70 માં 64 બાદ થશે તો કેટલા વધશે ચાલો બાળકો બોલો ફટાફટ કેટલા વધશે 6 8 સીતા 56 4 વધે તો 8 વડે વિભાજ્ય નથી આ સંખ્યા છે ને એ 8 વડે વિભાજ્ય નથી વિભાજ્ય નથી ચલો થોડા આગળ વધીશું એક્ઝામ્પલ 2 નો છેલ્લો દાખલો છે h આઈ પછી જે આવશે જે આવશે 2150 બરાબર છે તો 2150 જે છે 2150 છેલ્લા બે અંક જોવાના છે આપણે છેલ્લા બે અંક બરાબર છેલ્લા બે અંક એટલે 50 અને છેલ્લા 3 અંક જોવાના છે 50 ભાગ્યા 2 4 4 એકા 4 એક વધે ઉપર 0 4 2 8 અહીંયા વધશે 2 નિશેષ ભાગી શકાતા નથી તો આ જે છે 4 વડે વિભાજ્ય નથી અહીંયા 3 અંકને ભાગવાના છે 150 છે 150 8 8 2 16 વધી જાય 8 એકા 8 કેટલા વધશે 7 88 64 8 9 72 88 64 કેટલા વધે છે 70 64 જશે 6 વધશે તમે જોઈ શકો છો અહીંયા કે 8 વડે આ પણ 8 વડે વિભાજ્ય નથી 8 વડે વિભાજ્ય નથી તો આ બીજો દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે બરાબર છે એક એક દાખલો ગણીએ કારણ 19 મિનિટ થઈ ગઈ છે નેક્સ્ટ દાખલો બીજા વિડીયોમાં ગણીશું તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો પસંદ આવ્યો તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ચેનલને પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો
તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.